લોટ પાણીને લાડવા જેવી કાર્યવાહી ભાવનગર શહેરમાં થતી હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સેફટીના સાધનો પગલે નિર્મળનગરની હીરા બજાર કહેવાતા માધવ રત્ન કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનોના અભાવના પગલે આગળના ભાગે સીલ મારી દેવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે આગળના ભાગે સીલ મારીને કડક કાર્યવાહી કરી હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ હકીકત ત્યારે સામે આવી કે પાછળના દરવાજાઓ ખુલ્લા છે અને માધવ રતનમાં ચહલપહલ અને ઓફિસો પણ ખુલ્લી છે, જેના સમાચાર ગેલેક્સી મીડિયામાં પ્રસારિત થતાં જ ફાયર વિભાગ પુનઃ સીલ મારવા માટે દોડી ગયું હતું। સવાલ એ ઊભો થાય છે કે આખરે કોની મીઠી નજર તળે સીલ મારવાની કાર્યવાહીમાં છીંડું રાખ્યું હતું? શું તેની તપાસ કમિશનર કક્ષાએથી થશે ખરી, કે ભીનું સંકેલાઈ જશે તે જોવું રહ્યું। જો કે ફાયર વિભાગનો સ્ટાફ સીલ મારવા પહોંચ્યો ત્યારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર ઓફિસર સાથે ભારે ચર્ચા કરતા નિહાળવા મળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો જમીન પર બેસી ગયા હતા। મામલો હોય તો પ્રમુખ નો જાય, પ્રમુખ એકલા નહીં। ચાર્જ